બાપા સીતારામ. મારા બધા વ્યુઅર મિત્રોને જય શ્રી રામ. અપેક્ષા છે તમે હાજા નરવા છો અને એટલે જ આ વિડીયો જોવો છો. અમરેલી પાયલનો મુદ્દો હજી અમે એટલા માટે આપના સુધી એક એક અપડેટ આપી રહ્યા છીએ જેથી કરીને આ દીકરીને ન્યાય મળે અને ખંધા થઈ ગયેલા રાજનેતાઓ પોતાની એસી કુટીર છોડીને રસ્તા પર આવે અને સ્વીકારે. આજે હું એવી 7-8 મુદ્દા તમારી સમક્ષ લાવ્યો છું અથવા તો રજૂ કરવાનો છું જે કદાચ તમે ક્યાંક વાંચ્યા હશે, પરંતુ થોડી ડિટેલમાં માહિતી એટલા માટે છે જેથી કરીને તમને ખબર પડે કે આખા કેસમાં રંધાઈ શું ગયું. આખા કેસમાં જ્યારે આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને ડીજીપી સાહેબના ટેબલ ઉપર જ્યારે ફરિયાદ આવી તો એમાં પાયલે કેટલીક એવી વાતો લખી છે જેના પરથી આ પિક્ચરમાં મેઇન વિલન કોણ છે એ સાબિત થઈ શકે છે. તમારી થોડી બુદ્ધિ દોડાવજો, તમને ખ્યાલ આવી જશે કે હું કહેવા શું માંગુ છું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજ્યગુરુ. જો પહેલી વાત તો એ સાહેબ કે પાયલ ગોટીને હજી ન્યાય મળ્યો નથી. એટલે કદાચ ગામમાં કેટલાક ઉત્સાહી એવી ડંફાસો મારતા હોય, કેટલાક રાકાઓ એવું કહેતા હોય કે પાયલને ન્યાય મળી ગયો છે, તો એ ખોટી વાત છે. 50% ન્યાય મળ્યો છે અને હજી ઘણો મળવાનો બાકી છે. અને મુખ્ય મુદ્દાની વાત, સામાજિક જે અપમાન કર્યું છે પાયલનું, એ કઈ રીતે આ ખંધાન નેતાઓ પાછું અપાવી શકે છે એ જોવાનું છે. બીજી વાત, મહત્વપૂર્ણ વાત એ છે કે નિર્લિપ્ત રાય જેવા અધિકારીની એન્ટ્રી થઈ ગઈ છે અને એ સૌ માટે બહુ સારા સમાચાર છે. એનું કારણ એ છે કે નિર્લિપ્ત રાય તપાસ કરવામાં કોઈ બાંધછોડ કરશે અથવા તો કોઈની શરમ ભરશે એવું છે નહીં, એવું થશે નહીં. અને એટલે જ નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ ગઈ છે. અને ત્રીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે નિર્લિપ્ત રાયની એન્ટ્રી બાદ મુખ્ય કયો મુદ્દો છે જેની તપાસ કરવામાં આવશે અથવા તો તપાસ થવી જોઈએ. આજના વિડીયોમાં મેં જે તમને થંબનેલમાં લખીને આવે જે વાંચ્યું, જે વિડીયો તમે વાંચીને જે જોવા આવ્યા છો કે 7 મોટા ખુલાસા. જો હું કોઈ મારી પોતાની વાત કરતો નથી. પહેલી વાત, હું કોઈ અહીંયા પિક્ચર બનાવવા બેઠો નથી. હું કોઈ સ્ક્રિપ્ટ રાઇટર છું નહીં, હું કોઈ શાયર બાયર છું નહીં, પત્રકાર છું. જે લખેલું છે એ જ વાંચીશ તમારી સામે. એના ઉપરથી આખું પિક્ચરમાં વિલન કોણ છે, અમરીશ પુરી થઈને અમરેલીમાં કોણ ફરે છે, એ તમે સમજી જાજો. બરાબર છે? 7 થી 8 મુદ્દા છે અને આ શેના મુદ્દા છે એ ચોખવટ કરી દઉં, પછી તમને વચાવડાવું. મારી સ્ક્રીન પર છે, હું ફોટા લઈને આવ્યો છું. પછી એમને વાત કરું તો કમેન્ટમાં કરશે કે તમે બધી ખોટી કોચને બદનામ કરો. આવી બધી ડંફાસું ન મારતા કમેન્ટમાં. 7 થી 8 મુદ્દા છે ભાઈ. આ ઈ મુદ્દા છે કે પાયલ ગોટીએ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી સાહેબને જે ફરિયાદ 19 પાનાની લખી છે એ 19 પાનામાંથી મને જેટલા લાગ્યા એટલા મહત્વપૂર્ણ 7 મુદ્દા છે, 7 ખુલાસા છે અને 8મો એ રજૂઆત છે. આ ચોખવટ કરી દઉં. એ ખુલાસા હું આપને વાંચી અને એક એક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરશું. થોડો વિડીયો લાંબો લાગે, એવું લાગે કે આ ભાઈ બહુ ધીમું બોલે છે, 1.5ની સ્પીડ કરીને આગળ ધપાવા મળવાનું, ગાય ગા જવા દેવાનું જો બહુ ઉતાવળ થતી હોય તો. બાકી શાંતિથી સાંભળજો, મજા આવશે. મજા એટલા માટે આવશે કારણ કે આ એવી વાત છે જે વાત ઉપર ખાસ કોઈએ ધ્યાન આપ્યું નથી અને એ આપવું જરૂરી છે. બરાબર છે? એક એક મુદ્દા ઉપર સમજીએ અને એક એક મુદ્દાથી એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ ફરિયાદમાં પાયલે જે લખ્યું છે એનો અર્થ શું થાય છે. જો આ સૌથી પહેલો મુદ્દો છે. પહેલો મુદ્દો શું છે? પહેલી વાત તો તમે આ ટાઇટલ જોઈ શકશો કે ભાઈ અમરેલીની દીકરી પાયલે ડીજીને કરેલી ફરિયાદના કેટલાક ભાગ છે. હું આપને વાંચી પણ આપ સ્ક્રીન પર તો જોઈ શકો છો, પણ હું વાંચું પણ છું ભેગો એટલે જેથી કરીને તમને ખબર પડે. એમાં લખ્યું છે કે અમરેલી તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા અને મનીષભાઈ વઘાસિયાના જૂના મિત્રો છે અને તે અવારનવાર કાગળો લખાવવા અને મોકલવા માટે મનીષભાઈની ઓફિસે આવે છે અને હું કાગળો ટાઈપ કરી અને જો કહેવામાં આવે તો પોસ્ટ પણ કરું છું. આ થઈ વાત નંબર 1. હવે અત્યાર સુધી આપણે
મનીષ વઘાસિયાની ધરપકડ થઈ ને કિશોર કાનપરિયાન, તો પાયલબેનનું એવું કહેવું છે ફરિયાદમાં કે આ બે બહુ સારા મિત્રો છે. હવે એમાં નવાઈ પામવા જેવી વાત એટલા માટે નથી કેમ કે જિલ્લાના એક જ પક્ષના નેતા હોય, મિત્રો તો હોય, પણ મુખ્ય વાત શું છે કે અવારનવાર એ ઓફિસ કામ કરાવવા માટે, કાગળો લખાવવા માટે કિશોર કાનપરિયા આવે છે. એટલે એવી કોઈ એવું કાંઈ નથી કે મનીષ વઘાસિયા ક્યાંકથી આવ્યા અને પછી એને કિશોર કાનપરિયાને બદનામ કરવા માટે લેટર લખી નાખ્યો ને. એ બે ઓળખે જ છે એકબીજાને. એટલે આ રંધાઈ રહ્યું છે આજકાલનું એવું નથી. આ તો ભોગ આ બેન બન્યા છે. સમજો, પાયલબેન છે ને એ આ નેતાઓ જે છે હોશિયાર, એ હોશિયાર નેતાઓની રાજનીતિનો આ ભોગ બન્યા છે. સમજ્યા? હવે આ રિમોટ આનથી ફરે. જો આ બીજો મુદ્દો આવશે, હમણાં આવ્યો. કાનપરિયા ભૂતકાળમાં પણ પત્રો લખાવવા આવ્યા છે. એટલે તારીખ 24/12/2024ના પત્ર ઉપર તેમની સહી મારી હાજરીમાં નથી થઈ, પણ તે સહીને જોઈને તત્કાલ ધોરણે હું કહી શકું છું કે પ્રાથમિક રીતે તો આ કિશોરભાઈ કાનપરિયાની જ સહી છે. તમને ખબર છે અમરેલીમાં આ સૌથી મોટો મુદ્દો. પાયલબેને જે ખુલાસો કર્યો છે ને જે વાતનો, અથવા તો જે વાત એમણે પત્રમાં પોતાની ફરિયાદમાં ડીજી સાહેબને જે લખી છે, એમાં એમણે કહ્યું છે કે આ સહી જોઈને હું કહી શકું છું કે આ સહી કિશોરભાઈ કાનપરિયાની છે. હવે કિશોરભાઈ કાનપરિયાએ જે દી આ પત્ર વાયરલ થઈ ગયો તે દી એવું કીધું હતું કે આમાં મારી સહી નથી. હવે આટલા દિવસ પછી અમરેલીમાં એક ચર્ચાનો વિષય એ છે કે આ પત્ર સાચો છે કે પછી ખોટો છે. અને આ હું વાત નથી કહેતો, પ્રતાપ દુધાત કહી ચૂક્યા છે, પાયલબેને ફરિયાદમાં કીધી છે. એટલે મને લાગે છે આ વાતની મુખ્ય તપાસ થશે અને આ પત્ર સાચો છે કે નહીં એની તપાસ પણ ખૂબ ઊંડાણપૂર્વક થઈ રહી છે. મુદ્દા નંબર આખી ફરિયાદનો ત્રીજા મુદ્દામાં શું છે આગળ લખેલું છે, પણ મુખ્ય મુદ્દો જે છે એ આપને હું વંચાવું છું. મને રાત્રે લેવા આવનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓના નામ: નંબર 1 કુસુમબેન પરમાર, નંબર 2 હિનાબેન મેવાડા, નંબર 3 કિશન આસોદરિયા અને 4 વર્જન મુલસિયા. હવે જો એક જોરદાર વાત કહું, કુસુમબેન સિવાયના બાકી 3ને સસ્પેન્ડ કરી દીધા. એટલે હિનાબેન મેવાડા, આ કિશનભાઈ ને વર્જનભાઈ, ત્રણે પોલીસ કર્મચારીઓ છે. કુસુમબેનને સસ્પેન્ડ નથી કર્યા. કુસુમબેનનું નામ ફરિયાદમાં પહેલું લખ્યું છે. હવે કુસુમબેનને કેમ સસ્પેન્ડ નથી કર્યા એ હવે પોલીસ અધિકારી જાણે. મને લાગે છે કે આ બાબતની તપાસ નિર્લિપ્ત રાય સાહેબ કરશે. પણ આજે ફરિયાદમાં અંશો લખ્યા છે, જે સવાલ ઉઠાવ્યા છે પાયલબેને. હવે આમ જુઓ કે પાયલબેને જે પત્ર વેકરિયા સાહેબને લખ્યો હતો એ ઘટના અલગ છે, અને આ જે ડીજી સાહેબને ફરિયાદ આપી છે એ અલગ છે. અને હજી મેં તમને 7 મુદ્દામાંથી આ 3 મુદ્દાનું ટ્રેલર બતાવ્યું છે, ચોથું હજી બતાવ્યું નથી. એટલે તમે આગળ જુઓ, હજી મજા આવશે. હવે એક જોરદાર મજેદાર વાત કહું. પાયલબેને પોતાની ફરિયાદમાં લખ્યું છે જેની તપાસ થવી ખૂબ જરૂરી છે, અને આપણે અપેક્ષા રાખીએ કે નિર્લિપ્ત રાય સાહેબ આવે અને તપાસ કરે. અમારું સરઘસ અમરેલી શહેરમાં કાઢ્યું ત્યારે અમારી પાછળ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અંગત સચિવ નિહાર કાલાવડિયા અને ધારાસભ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા કેટલાક લોકો ચાલતા હતા, અને અમોને બદનામ કરવા માટે જે પણ આદાન પ્રદાન થઈ શકે તે રસ્તાની બંને બાજુ ઊભેલા લોકો સાથે કરી રહ્યા હતા. તમે સમજી ગયા ને? વાંચ્યું ને? પહેલો સવાલ તમારા મનમાં એ થવો જોઈએ, અને મારા મનમાં જે થઈ રહ્યો છે કે જો પોલીસ રિકન્સ્ટ્રક્શન કરતી હતી, સરઘસ નહોતી કાઢતી, રિકન્સ્ટ્રક્શન કરતી હતી, તો ધારાસભ્યના અંગત સચિવ અને ધારાસભ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા લોકો આ આખા ટોળામાં પાછળ ચાલતા કરતા શું? નંબર 1. અને બીજો સવાલ કે જો આ પોલીસ કાર્યવાહીનો ભાગ હતો તો પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ આ લોકોને સાથે ચાલવા દીધા કેમ? કેમ કે પોલીસ તો એવું કહે છે કે આ રિકન્સ્ટ્રક્શન હતું. જો રિકન્સ્ટ્રક્શન હતું તો એમાં આરોપીઓ
અને એમાં પોલીસ કર્મચારીઓ તપાસ કરે. પણ ટોળામાં નિહાર કાલાવડિયા અને ધારાસભ્ય સાથે અંગત સંબંધ ધરાવતા, ઘનિષ્ઠ સંબંધ ધરાવતા લોકો ત્યાં કરતા હતા શું? જો પાયલબેનની ફરિયાદ સાચી છે તો એનો મતલબ એ થયો કે કોઈએ બદનામ કરવા માટેનો કોન્ટ્રાક્ટ લીધો અથવા તો આપ્યો. એની તપાસ થવી જોઈએ અને તો જ ન્યાય માટેની કાર્યવાહી થતી હોય એવું પ્રતીત થાય. બાકી તો તમે આવા દેખાડા કરો અને નાની માછલીઓને સસ્પેન્ડ કરીને વાહવાહી લૂંટો, એવું અમે થવા નહીં દઈએ ને એવું લોકો સમજશે. લોકો બુદ્ધિ વગરના નથી. અમરેલીની જનતા સ્માર્ટ છે. એટલે એવું તમે માની લેતા હો કે આપણે આવું કરી દઈશું, માની જશે, તો એવું થશે નહીં. હવે નિર્લિપ્ત રાય સાહેબની તપાસ ઉપર અમને ભરોસો છે અને જનતાને પણ હશે. હવે એ જોઈએ શું કરે. નંબર 5, હવે જે જોડે જોડે ચાલતા હતા એના નામે ફરિયાદમાં બેને લખ્યા છે. વાત સમજો. સરઘસ ચાલતું અને રોકાતું, તે દરમિયાન રોકાતી વખતે પાછળ જોવાનો અમને 2-4 વખત મોકો મળ્યો. ત્યારે ખબર પડી કે કેટલા લોકો હાજર છે. નામ છે 1 2 3 4. પહેલા નંબર પર નિહાર કાલાવાડિયા, બીજા નંબર પર લાલાવદર ગામના સરપંચ ચેતનભાઈ ધાનાણી, સંદીપભાઈ માંગરોળિયા, કિશોરભાઈ કાનપરિયા, દિલીપભાઈ સાવલિયા વગેરે અમારી સાથે સરઘસમાં જોડાયેલા છે અને આ સરઘસ તેમણે કઢાવડાવ્યું છે તે પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરે છે. જે સવાલ મેં ચોથા નંબરના પોઈન્ટમાં ઉઠાવ્યો એ જ સવાલ હું ફરી ઉઠાવું છું કે પોલીસની કાર્યવાહીમાં, રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહીમાં જે પોલીસ એવું કહે છે રિકન્સ્ટ્રક્શન, એ રિકન્સ્ટ્રક્શન નથી એવું સાબિત થવા માટે પણ ફરિયાદમાં કેટલાક મુદ્દા છે. તો આ 5 જણા ત્યાં શું કરતા હતા? અનાયસે ત્યાંથી શાક લેવા જતા હતા ને ટોળું જોઈને રોકાઈ ગયા એવું તો છે નહીં. ત્યાં કાંઈક કોઈક સંબંધીના ઘરે ચા પાણી કરવા જતા હતા અને ત્યાં રસ્તામાં રોકાઈ ગયા એવું નથી. તો આ 5 જણા પોલીસની હારે હારે અથવા તો ટોળામાં ત્યાં કરતા હતા શું? શું પાયલબેનનો આરોપ સાચો છે એવું માની લઈએ કે હાથે કરીને બદનામ કરવા માટે આ આખું કાવતરું રચવામાં આવ્યું હોય? આ સવાલની પણ તપાસ થશે અને થવી જોઈએ. એની પાછળનું કારણ એ છે કે જો આ લોકો હાજર છે તો શંકાની સોય હજુ પણ ઊભી છે કે શું આ લોકોના કહેવાથી અથવા તો કોઈના આદેશથી અથવા તો આમના આદેશથી પોલીસે આ આખું સરઘસ કાઢ્યું? આ સવાલ છે. મુદ્દા નંબર 6. હવે જોજો ખાસ. કદાચ મારવાની વાતને કોર્ટમાં ખારીજ કરવામાં આવી હોય અથવા તો ધ્યાને લેવામાં ન આવી હોય, પરંતુ પાયલબેને ડીજીપીને જે ફરિયાદ લખી એમાં આ વાતનો ઉલ્લેખ છે કે મને એલસીબી પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી પરમાર સાહેબના કહેવાથી અર્પિતાબેન સહગુણા દ્વારા જેવા પટ્ટાથી મનીષભાઈ વઘાસિયાને મારવામાં આવ્યો હતો તેવા જ પટ્ટાથી મને પણ અનેક વાર પગના તળિયે મારવામાં આવી છે. આ બેન સસ્પેન્ડ થયા નથી, અર્પિતાબેન સહગુણા. અને અર્પિતાબેન સસ્પેન્ડ નથી થયા તો એનો અમે સવાલ એટલા માટે પણ નથી ઉઠાવતા કારણ કે કદાચ અર્પિતાબેન પરમાર સાહેબના કહેવાથી પોતાની ફરજ બજાવતા હતા. પણ કહેવાનો મતલબ એ છે કે નિર્લિપ્ત રાય સાહેબ આમની જ્યારે તપાસ કરશે, આખી વાતની તપાસ કરશે, ત્યારે એ વાત સાબિત થશે કે હકીકતમાં પાયલબેનને મારવામાં આવ્યા છે કે નથી મારવામાં આવ્યા. જો એક સવાલ એવો પણ છે, ખોટું ન લગાડતા, સાચું છે એ કહેવું જ પડે કે પાયલબેનને મારવામાં આવ્યા તો રહીને આ મુદ્દો કેમ ઉઠ્યો? અથવા તો જો વકીલની ભૂલ છે, મારવામાં આવ્યા તો પહેલાં કેમ જાણ ન કરી? કેમ કે કોર્ટમાં પૂછવામાં આવે છે, જજ સાહેબ દ્વારા પૂછવામાં આવે છે કે તમને કોઈ પોલીસ સામે ફરિયાદ ક્યારે ના પાડવામાં આવી, એનું કારણ પણ આપ્યું છે. 7મા મુદ્દામાં પાયલબેને એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે જ્યારે જજ સમક્ષ શું થયું હતું, શા માટે આ મારવાના મુદ્દા ઉપર આટલી કડકાઈથી વાત ન થઈ. તો જોજો, કોર્ટમાં જજ સાહેબ સમક્ષ લઈ ગયા તે પહેલાં પોલીસ અધિકારી પરમાર સાહેબ અને અર્પિતા સહગુણા દ્વારા અમને ધમકાવવામાં આવ્યા હતા
કે જો સાંજે જજ સાહેબ સમક્ષ તમને માર્યા છે તેવું કહ્યું તો રિમાન્ડ ફરીથી માંગી તને આનાથી વધારે માર મારવામાં આવશે અને કાયદાની એવી કલમો લગાડવામાં આવશે કે જામીન પરથી તું છૂટી ન શકે. જો આવું થયું હોય ને સાહેબ તો આ અધોગતિ છે. જો હકીકતમાં આ વાત સાચી સાબિત થાય અથવા તો આ વાતમાં થોડું પણ તથ્ય છે તો અધોગતિ છે. લોકોનો પોલીસ પરનો વિશ્વાસ તૂટશે, ડગમગશે અને ન થાય એની માટે સરકારે અને તંત્રે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમરેલીની દીકરીનું સરઘસ કાઢો, એને મારવામાં આવે એમના આરોપસર, અને તેમ છતાં આપણે એસી કેબિનમાં બેઠા બેઠા મોટી મોટી વાતો કરીએ, કોઈ ચમરબંધી મેં છોડવામાં નહીં આવે. તમારી સાહેબ તાકાત હોય ને તો તમે બીઝેડ ગ્રુપના ઝાલાનું સરઘસ કાઢ્યું હોત. તમે બીજા સરઘસ નથી કાઢ્યા એવું નથી કહેતો, તમે કાઢો જ છો ને એની માટે જેવા લાયક ગુનેગારો હોય અને જેને સજા, જેણે આવા કાંડ કર્યા હોય એનું સરઘસ કાઢો. પણ આ દીકરીનો શું વાંક હતો? દીકરી તો નોકરી કરતી હતી. એનો મતલબ એ થયો કે રાજનેતાઓને ત્યાં જે કોઈ પણ નોકરી કરે એ બધા આરોપી. તો આમાં રાજનેતા પહેલો આરોપી છે કે નહીં? હવે તમે એમ કહેશો કે વઘાસિયા સાહેબને તો અમે આરોપી બનાવ્યા જ છે ને, પણ વઘાસિયા સાહેબનું માનવાથી જ આમ કરે. એને એક તર્ક સમજાવું. આ અર્પિતાબેન સહગુણાને તમે સસ્પેન્ડ કરો, માની લો કે, અથવા તો કાર્યવાહી કરો, માફ કરજો સસ્પેન્ડ કરવાનો શબ્દ હું બોલી ન શકું. તમે અર્પિતાબેન જો આ સાબિત થાય અને તમે એની ઉપર કાર્યવાહી કરો તો પરમાર સાહેબ ઉપર કરવાની કે નહીં કરવાની? તમે ઓલા 3 કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, 2 પુરુષ કોન્સ્ટેબલ, 1 મહિલા કોન્સ્ટેબલ અથવા તો પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા, એમના અધિકારીને કેમ ન કર્યા ભાઈ? આ કેસમાં તમે મનીષ વઘાસિયાને આરોપી બનાવ્યા, જોડે જોડે પત્ર છાપવાવાળા પાયલબેનને આરોપી બનાવો, તો કોન્સ્ટેબલમાં તમે જેમને 3 જણાને સસ્પેન્ડ કર્યા એ હું એની મેળે એને પોતે જાતે નિર્ણય લઈને રાતના ધરપકડ કરવા ગયા હતા. કોઈ આદેશ આપ્યો હશે ને એની ઉપર કાર્યવાહી કેદી કરશો? તો તમારા ઉપર આવે તો તમારી માટે નિયમ અલગ, અને સામાન્ય જનતા જે ગરીબડી છે, બાપડી છે, ટેક્સ ભરીને પોતાનું કામ કર્યા કરે છે, 2 રૂપિયા રળીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યાં તમારા નિયમ અલગ પડી જાય તો એ વાત તો ખોટી હે ને સાહેબ? વિચારજો, વિચારવા જેવો મુદ્દો છે કે તમે 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા, એમના સાહેબોને કેદી સસ્પેન્ડ કરશો? સસ્પેન્ડ કરવાની વાત. અચ્છા, જો મનીષ વઘાસિયા આરોપી હોય અને પાયલબેન આરોપી થાય તો કોન્સ્ટેબલ આરોપી હોય ને સસ્પેન્ડ થાય તો અધિકારી ન થાય? સમજવા જેવો મુદ્દો હે ને? અને છેલ્લો ને 8મો મુદ્દો. 8મો મુદ્દો એને ખુલાસો નથી, રજૂઆત છે. પાયલબેને ફરિયાદમાં એવી રજૂઆત કરી છે કે આ આખા મામલાની તપાસ, કેમ કે આમાં છે એવું કે ડીએસપી સામે પણ આરોપ છે, કારણ કે અમારી ફરિયાદ ડીએસપી સામે પણ છે. આઈજી કક્ષાના સ્ત્રી આઈપીએસ ઓફિસરની નિમણૂક આપ કરશો તેવી વિનંતી છે અને નામ પણ આપ્યા છે. અમારું સૂચન કર્યું છે કે આઈજી સુધા પાંડે કે આઈજી સુજાતા મજમુદારની નિમણૂક તપાસ અધિકારી તરીકે કરવામાં આવે. આ 2 આઈપીએસ ઓફિસર છે, કાબિલ આઈપીએસ ઓફિસર છે, ટ્રેક રેકોર્ડ અદ્ભુત છે, અને પાયલબેન અને બાકી જે લોકો છે અથવા તો એમની સાથેના વકીલ જે છે એમને પણ, યાજ્ઞિક સાહેબને, એમને પણ વિશ્વાસ છે કે આ અધિકારીને તપાસ સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ 7 મુદ્દા તમને સમજાવ્યા. 8મો મુદ્દો હું આમાં હે ને લખતા ભૂલી ગયો છું, આમાં લેતા ભૂલી ગયો છું. એક જોરદાર વાત ફરિયાદમાં કરી છે. ફરિયાદમાં એવી વાત કરી છે કે જે જગ્યાએથી આ પોલીસના મિત્રોએ અથવા તો પોલીસ તંત્રે સરઘસ કાઢ્યું એ રસ્તાને અને વઘાસિયા સાહેબની ઓફિસથી કુરિયરના રસ્તાને કોઈ તાર્કિક સંબંધ નથી. સરળ ભાષામાં સમજાવું, તમને એમ થાય તાર્કિક સંબંધ એટલે હું સરળ ભાષામાં સમજાવું કે પત્રકાર મિત્રોના કહેવા પ્રમાણે સાયબર સેલથી વઘાસિયા સાહેબની ઓફિસ સુધી સરઘસ કાઢવામાં આવ્યું, જ્યાં કોઈ વચમાં રસ્તા પર કોઈ ગુનો બનતો નથી. જો તપાસ કરવી હોય, જો સરઘસ રિકન્સ્ટ્રક્શન કરવું હોય, સરઘસ છોડ દો,
રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો ક્યાંથી કરવું પડે કે જ્યાં ટાઈપ થયો ને જ્યાં કુરિયર થયો એ રસ્તા વચ્ચે, બરાબર ને? કદાચ હું કાયદાકીય રીતે ખોટો હોય પાછા સુધારજો, પણ આ તો હું વાત કરું છું. સરઘસ ત્યાં નથી કાઢ્યું. સરઘસ ક્યાંથી કાઢ્યું? સાયબર સેલથી વઘાસિયા સાહેબની ઓફિસ વચ્ચે, જેને એ રોડને કોઈ સંબંધ જ નથી. સંબંધ તો આ રસ્તાનો હોવો જોઈએ ને, વઘાસિયા સાહેબની ઓફિસથી મારુતિ કુરિયર સુધી. ત્યાં સરઘસ ન કાઢ્યું, પણ એવી જગ્યાએ સરઘસ કાઢ્યું કે જ્યાં વધુમાં વધુ લોકો હોય એવું ફરિયાદમાં લખ્યું છે. બદનામ કરવા માટે આ કરવામાં આવ્યું. તો કોનો ઈશારો છે આ? કોણ છે એવા નેતા? અને હું લઈ લેવું છે તમારે? એવું તો હું હાસિલ થઈ ગયું તમને આ દીકરીને બદનામ કરીને? અને એવું તો હું તમે પાવર દેખાડી દીધો તમારા જિલ્લામાં આવું બધું સાબિત કરીને? જો પત્ર ખોટો જ હતો, જો તમને બદનામ કરવાની જ વાત હતી, તો કાયદાની રીતે જે થવાનું હતું એ થવાનું જ હતું, પરંતુ થોડીક તો બુદ્ધિ વાપરી હોત તમારે. કદાચ જો હવે તમને એવું થાય કે પાટીદાર દીકરી સાથે અન્યાય થયો, રૂપાલા સાહેબે રવિવારે એવું કીધું કે પોલીસે તપાસમાં ઉતાવળ કરી, પણ એ ઉતાવળ ન કરી હોત ને આ દીકરીની સામું એક વખત જોયું હોત તો એ ખબર પડે કે આ તો બિચારી ઓફિસમાં કામ કરે છે, એ તો પગારદાર વ્યક્તિ છે, અને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. અને પછી કેવું થયું, થઈ ગયા પછી તમને ખબર પડી કે આ તો થોડુંક વધારે થઈ ગયું. અરે પહેલાં ધ્યાન રાખો ને સાહેબ. અને મૂળ વાત એ છે કે આવી રાજનીતિ કરીને, હું ખાલી એકને નથી કહેતો, આખા જિલ્લાના રાજનેતાઓને કહું છું, આવી રાજનીતિ કરીને તમને શું મળશે? તમને એવું છે કે જનતાનો વિશ્વાસ, તમને જનતા બહુ સપોર્ટમાં આવી જાય ને તમને બહુ મજા આવી જાય ને આવતી વખતે જીતી જશો ને. આવા વહેમમાં ન રહેતા હો, આવા વહેમમાં ન રહેતા. ભણેલી ગણેલી હોશિયાર જનતા છે આ ગુજરાતની, એમને બધી ખબર પડે છે. અને બીજા નેતાઓને કહી દઉં કે આ દીકરીના ખભે બંદૂક ફોડવાનું મૂકી દેજો. રાજકીય રોટલા શેકો એનો વાંધો નથી, આ બેન રાજનીતિમાં જાય એનોય વાંધો નથી, પણ પાછું એવું ન થાય કે આ બેનને ન્યાયનો મુદ્દો ક્યાંક કોરાણે મુકાઈ જાય ને તમે તમારી રાજનીતિના રોટલા શેકવામાં ધબધબાટી બોલાવતા હો. કરો એનો વાંધો નથી, ન્યાય માટે જે કરવું પડે એ કરો. તમે રાજનેતા છો, રાજનીતિ કરવા જ આવ્યા છો, એમાં કોઈ કાંઈ ના પાડી શકે નહીં, અમારે ના પડાય એ નહીં, અને તમને ના પાડે કોણ? પણ પાછું એ ધ્યાન રાખજો કે આ દીકરીને ન્યાય મુદ્દે મુખ્ય મુદ્દો રહે. આણે આમ કીધું ને આ આવા છે ને એ બધું મૂકી દો ઘડીક. ઘડીક આ દીકરીની સામું જો, સામાજિક સન્માન કેમ મળશે, નોકરી કેદી આપશે? દિલીપ સંઘાણી સાહેબે જેલમાં જઈને નોકરીનો વાયદો કરી દીધો. મેં એક વિડીયો ચડાવ્યો હતો કે નોકરી પાકી મળવાની છે, પણ આ બધું શાંત પડે ત્યારે. હવે શાંત ન પડે નોકરી નહીં આપો તો ખબર નથી પડતી કે અમરેલીમાં શું થઈ રહ્યું છે. એટલે રાજનેતાઓ સાહેબો, ખાદીના કપડાં પહેરવાથી માત્ર રાજનેતા થઈ જવાય એવું ન હોય. થોડી અહીંથી હલાવો, થોડું જુઓ, જિલ્લાનો વિકાસ ઉપર ધ્યાન આપો. હવે હું બોલીશ તો પાછા અમરેલીની જનતાને નહીં ગમે, પણ સત્ય કડવું જ હોય. આપણે એવું માનીને તમે હું વિકાસ કર્યો અમરેલીનો ભાઈ? એટલા મોટા નેતાઓ અમરેલીથી આપ્યા, તમે હું વિકાસ કર્યો? બાકી શહેરોની કમ્પેરિઝન કરો તોય તમને ખબર પડે કે અમરેલીમાં શું ખૂટે છે ને શું છે. એટલે આ બધું તમે કરો હે ને, તમે કોઈને બદનામ ન કરો, કોઈનો ખભો ન વાપરો બાપા. કોઈને બદનામ કરીને તમને શું મળે છે? એવી તો હું રાજનીતિની, એવા તો કેવા તમારા ત્યાં હાઈકમાન્ડમાં ફોટાની ફ્રેમ બની જવાની કે ઓ બહુ સરસ વિવાદ કર્યો તમે, એવું થવાનું નથી. બદનામ તમે થયા ને આમાં. તો થોડું સમજી વિચારીને રાજનીતિ કરો. લોકોનું જન સમર્થન તમને મળ્યું છે, લોકો ચાહે છે તમને, એટલે જ તમે જીત્યા છો. પણ લોકોની ચાહના નફરતમાં બદલાઈ ન જાય એનું તો ધ્યાન રાખો. અમારે જગાડવાના તમને, જો કે અમારું જગાડવાનું કામ છે, જગાડતા જ રહેશું, એની ચિંતા કરતા નહીં. આવતીકાલે ફરી એક વિડીયોમાં મળીશું. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, તો જ લાઈક કરજો. ન ગમ્યો હોય તો કોઈ લાઈક કરવાની જરૂર નથી, કોઈ ફોર્સ નથી કરતો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મારા વિડીયો આ ચેનલમાં રોજ સાંજે અપલોડ થાય છે, જોવા સાંભળવાની મજા આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવતીકાલે મળીશું, ત્યાં સુધી મને એટલે કે નિશેથને આપો રજા. નમસ્કાર.